નમસ્કાર, શીખો અંગ્રેજી બોલતા એ પણ માતૃભાષા ગુજરાતીની માધ્યમથી. ફરીથી બોલું છું, ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવું એકદમ સરળ છે, કારણ કે ગુજરાતી અહીંયા છે, અંગ્રેજીને અહીંયા સેટ કરવાનું છે. તો શરૂઆત કરીએ ગુજરાતીમાં. તો સૌથી પહેલાં યાદ રાખો, ગુજરાતીને છેડેથી યાદ રાખવાનું કીધું છે, તો યાદ રાખવું જ પડશે. શું કે ગુજરાતી વાક્યનો હંમેશા છેડો ઓળખો, અંગ્રેજીમાં એ મુજબ બીજા સ્થાને સેટ કરો. તો આજના ટોપિકમાં હું તમને લાવું છું ક્રિયા પ્લસ ય અથવા ધ અથવા દીર્ઘ ઈ. જુઓ, ગુજરાતી વાક્યના છેડે ક્રિયામાં ય લાગેલો હશે, ધ લાગેલો હશે અથવા દીર્ઘ ઈની નિશાની હશે. પહેલાં એવા વાક્ય સમજીએ. તો જુઓ, એક ભાષામાં વાત કરીએ સાદી. તો જુઓ, આ રમ્યો. જો રમવું એ ક્રિયા છે અને ય લગાડ્યો છે કે નહીં, જોજો હો. હવે ખાધું, ખાવું એટલે ક્રિયા, એનું થઈ ગયું ખાધું, આ ધ આવી ગયો. ત્યારબાદ હવે દીર્ઘ ઈ, તો વાંચવુંનું વાંચી. શું આ ત્રણ એક્ઝામ્પલ તમારા માટે ઇનફ છે? હા હોય તો ગુજરાતી વાક્યના છેડે આવવું જોઈએ પૂર્ણ વિરામ. ય, ધ અને દીર્ઘ ઈ. અહીંયા રમવું એ ક્રિયા, ખાવું પણ ક્રિયા, વાંચવું પણ ક્રિયા. તો પહેલી પર્સનલ વસ્તુ જે તમારે નોટ કરવાની છે ગુજરાતીની અંદર એ છે ક્રિયામાં લાગવો જોઈએ ય અથવા ધ अथवा दीर्घ ई. जो ये बात अगर दिमाग में आपने बिठा ली तो इंग्लिश ની અંદર તમારે બીજા સ્થાન ઉપર વાપરવાનું છે એનું ભૂતકાળનું રૂપ. કયું રૂપ? ભૂતકાળનું રૂપ, જેને અંગ્રેજીમાં V2 કહેવાય. V2 એટલે કેવું? તો જુઓ, એક્ઝામ્પલ લઈએ જવું. જવું ને અંગ્રેજીમાં ટુ ગો કહેવાય, રાઈટ, સ્પેલિંગની દ્રષ્ટિએ. હવે એનું મૂળ રૂપ થાય ગો અથવા એનું વર્તમાનનું બીજું રૂપ થાય ગોઝ. રેડી? પછી તમને ખબર હોય તો એક સ્પેલિંગ આવે વેન્ટ અને પછી આવે એક ગોન. એમાં જે આ જે છે ને એ V2 કહેવાય, V2. એટલે ફરીથી વાત કરીશ, અંગ્રેજી શીખવા માટે ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન એ સરળ છે. સરળથી થોડુંક અઘરું, થોડુંક નહીં વધુ અઘરું છે આ આવડવા ક્રિયાઓ. અને ક્રિયાઓ શીખવી હોય તો રસ્તા છે, પણ પહેલાં મન બનાવો, કારણ કે મનથી અંગ્રેજી શીખશો તો રસ્તોય મળશે અને રસ્તામાં પણ તમને મજા આવશે. તો ચાલો હવે ફરીથી વાત કરીએ. જુઓ, એક ક્રિયાપદ છે પ્લે, તો એનું ભૂતકાળનું રૂપ બને પ્લેડ. તો અહીંયા ઈડી આવ્યું ને ઈડી, પણ અહીંયા જો ઈડી નથી, ઈડી અને ઈડી વગરનું, ઈડી અને ઈડી વગરનું. એટલે અહીંયા જે નિશાની કરી છે એનો મતલબ એમ થાય છે કે V2માં બધે ડી અને ઈડી હોતું નથી, એટલે પાકા કર્યા સિવાય કોઈ છૂટકો નથી. તો એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. હું મારી પોતાની માટે વાત કરું તો આઈ, મારી પોતાની વાત કરું તો આઈ સાથે મેં લીધું પ્લેડ. જો બીજું સ્થાન આવી ગયું પ્લેડ. આઈ પ્લેડ ક્રિકેટ. આ તો હું ક્રિકેટ રમ્યો, હું ક્રિકેટ રમ્યો. લઈ લઈએ વી એટ એટલે ખાધું, એટ એટલે ખાધું. ઈટનું બીજું રૂપ થાય એટ, V2 થાય એટ. વી એટ પંજાબી, તો અમે પંજાબી ખાધું. ખાધું ગુજરાતીનો છેડો. ત્યારબાદ યુ, સ્પેલિંગ જો રીડનું સ્પેલિંગ રીડ જ છે, પણ વાંચી એટલે ભૂતકાળ, ભૂતકાળ એટલે આને બોલે રેડ. યુ રેડ ધીસ સ્ટોરી. ચાલો, તમે આ વાર્તા વાંચી. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. તમારું પહેલું એક્ઝામ્પલ છે રમ્યો, ખાધું અને વાંચી. જો આ ત્રણ એક્ઝામ્પલ તમને સમજમાં આવ્યા હોય અને આ જ સેશન ઉપર તમારે વધુ કાંઈ પણ ગાઈડન્સ જોતી હોય તો આશા છે કે તમે સંપર્ક કરશો. જો ક્યાંય સંકોચ અનુભવો છો તો પણ ઇન્ફોર્મ કરો. જો તમને કોઈ હેલ્પની જરૂર હોય તો ઇન્ફોર્મ કરો. ગુજરાતીથી અંગ્રેજી શીખવા માટે થઈ જાઓ તૈયાર. કાઢો અહીંની ધાર, નહીં લાગે કરતા વાર. ક્યાંથી વિડીયો જુઓ છો એ અવશ્ય જણાવજો. વિડીયોની અંદર કાંઈ સજેશન હોય, કાંઈ પણ તમને સૂચન કરવું હોય અવશ્ય જણાવજો. અને ક્યાંથી તમે જુઓ છો એ ખાસ જણાવજો. શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. લેટ્સ મીટ વેરી સૂન ફોર ધ નેક્સ્ટ વિડીયો, ફોર ધ નેક્સ્ટ ટોપિક. જય હિન્દ.